હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરાબર છે. આજે આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજે શૂટિંગનો દિવસ રવિવાર છે ને, એટલે અમારો શૂટિંગનો દિવસ હોય. બરાબર છે. એટલે હું ને મહિલો છે ને બંને નીકળી પડ્યા છે આજે બિલપાડ જવા માટે. પણ પહેલાં છે ને બાઇક સર્વિસ કરવા આપણે જવાનું છે. જોઈ રહ્યા બાઇક છે ને એ સર્વિસ કરવા જાય ને. અને આ ભાઈ છે ને સ્પેશિયલ બોરસદથી આવે છે. બરાબર, દર શૂટિંગમાં આવે જ છે જે મયુર નામનો શું કહેવાય કેરેક્ટર ભજવે છે. બરાબર છે. એટલે આપણે જવાનું છે શૂટિંગમાં આજે. એટલે ગુજરાતી લાફો આપણી ટીમ છે ને આપણી રાહ જુએ છે. બરાબર છે. એટલે આપણે જઈએ છીએ આપણે બિલપાડ. આ ભાઈને બિલપાડ મૂકીને છે ને આપણે જવાનું છે બોરસદ. બરાબર છે. એટલે આપણે હવે નીકળી પડ્યા છે. બરાબર છે. તમારી રીતે બનાવી રહેજો, આપણે બિલપાડ જઈએ છીએ. આપણે હવે બોરસદ જઈને આવી ગયા છે અને ઉતાવળ હતી એટલે આપણે કશું બ્લોગમાં છે ને શૂટ કર્યો નહીં. કેમ કે ને ગુજરાતી લાફાવાળાને આપણી ટીમના છે ને ફોન પર ફોન આવતા હતા ને આપણે ઓલરેડી લેટ થઈ જતા. એટલે બરાબર ગીરી જેવું પવન આવે. જોઈ લો ભાઈ, હમણાં કેસરભાઈ બરાબર હાલસો મોનસ હાલ જો હે આ ખબર હોય કે આવે છે એટલે ટોન મારે જ. બરાબર છે. એટલે શું કેવું હવે રવિવારે કોઈ શોરૂમ ખુલ્લો હોય ગીરી જેવો ભાઈ પવન કરાઈ ગયા. એટલે ભાઈ આપણી છે ને આ ટીમ છે. બરાબર છે. બરાબર એન્જોય કરો. છે ને આપણે એક શૂટિંગ પછી છે અને આપણી ટીમને છે ને આપણે લાગી જઈએ ભૂખ. એટલે આપણા જે ભૂખડા ભાઈબંધો છે ને ભૂખડા જે ટીમ બરાબર આલવા મળશે જો છે ને. ના આપણે કશું ખાધું નહીં, પણ આજે નહીં ખાવું એમ. આપણે પેટમાં થોડું છે ને દુખા છે તો આપણે ખાવું નહીં. બરાબર છે. ના ના કશું ખાધું નહીં ભાઈ. આપણે જયું ભરીએ ને આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. બરાબર. એટલે આપણે નેવી તો છે શરમ છે જ નહીં. બરાબર. એટલે વ્લોગમાં આવી જશે કાલે કે મેં ખાધું કે નહીં ખાધું. બરાબર છે. એટલે તમે તો જાણો જ છો કે આપણે કશું ખાધું નહીં. બરાબર છે. એટલે જો આ અમારી ટીમને એવું છે કે મેં જ્યારે ખાતો હતો ત્યારે હે ને અમને બ્લોગ નહીં બનાવ્યો. અમને ખબર નહીં કે હે ને તખતસિંહ ઉર્ફે અમિતભાઈ. બરાબર. એટલે એમને ખબર નહીં કે હવે જોન તો વ્લોગ ચાલુ કરી દે. બરાબર. ગમે તે કામ કરતા હોય તોય ખેતરમાં હોય, ઘેર હોય, ટ્રાવેલિંગ કરતા હોય. બરાબર છે. એટલે ભાઈ તમે તમારી રીતે બનાવી રહો. બરાબર. આગળ બહુ મસ્ત નજારો બતાવો, બહુ મજા આવવાની તમને આજે. બરાબર છે. કેમ કે આજે છે આપણું ગુજરાતી લાફાનું શૂટિંગ. બરાબર. તમે તમારી રીતે બનાવી રહો. તો ભાઈ છે ને આપણે હવે શું કહેવાય શૂટિંગ તો પતી ગયું. શૂટિંગ પતીને પાછા ઘેર આવીને પાછા બોરસદ આવ્યા. બોરસદ આવીને પાછા છે ને આપણે આવ્યા સીધા શોરૂમ પર. શોરૂમ પર આવીને આપણે પાછા રિટર્ન જયશ્રીનું બાઇક લઈને. બરાબર છે. બાઇક અમને લીધી હતી. બરાબર. આપણે આ બાઇક લઈને આવ્યા હતા અને પેલા ભાઈ તો આપણે મૂકી દીધું હતું. પણ પાછું હજુ આપણે બોરસદ જ આવવાનું. હજુ પાછો ઘેર જઈશ. ઘેર જઈને પાછું બોરસદ રિટર્ન આવવાનું છું. હા, પણ આ જયેશભાઈ છે ને એમના શું કહેવાય મારો ભત્રીજો છે એક. એ ભત્રીજા માટે આપણે એક મસ્ત ઢીંગલું લેવું છે. બરાબર. એટલે આ લેવું છે, હવે આવું એટલે આ ચોઈસ કરે જો કોઈ. બરાબર છે. આ રીતનું છે ને બધું મળે છે. મચ્છરદાણી છે, બધું ટોટલી વસ્તુ મળે છે. જે આપણે બોરસદવાળો જે રસ્તો કહો ને રેલવે બ્રિજવાળો ત્યાં આગળ. બરાબર છે. આ રીતના કંઈક ઢીંગલા મળે છે. બરાબર. વાંદરું બાંદરું બધું મળે છે. જોઈ લો આ ભાઈ વેચા છે. બરાબર છે. એટલે શું કહું કે તમારે કંઈક જોવે તો અહીંયા તમે વિઝિટ કરો. બધું સારું વસ્તુ મળે, રિઝનેબલ ભાવ મળે છે. બરાબર છે. તો પછી ચાલુ રાખો તમે. હવે ચાલુ કન્ટિન્યુ તમને બતાવું કે હું ઘેર જઉં છું. ઘેર જઈને પાછો બોરસદ આવું છું. બરાબર. તમે તમારી રીતે બનાવે છે. તો પછી છે ને આપણે ફાઇનલી આપણે છે ને મારા ઘેર પાછા રિટર્ન આવી ગયા છે. બરાબર છે. એવડે ગયો તો તમે બતાવે જોઉં છું. બરાબર. ને પાછું થવું આપણે જવાનું છે કઈ જ પેલા ભાઈના આપણે ઘેર જે આપણે જે ભાઈ મૂકીને આવ્યા છે એ ભાઈના ઘેર જ. બરાબર છે. એટલે તમે બનાવી રહેજો. હવે પાછા આપણે જઈએ છીએ આ બધાને લઈને જવાનું છે. બરાબર છે. ફાઇનલી મિત્રો આપણે છે ને આપણે નીકળી પડ્યા છે આપણા હાહરિયામાં જવા. બરાબર છે. જેકભાઈની જેમ આપણે બોલતો તો નહીં આવડતું, પણ કોઈક ટાઈમ છે ને આપણે બોલી કાઢે હાહરિયા. બરાબર છે. એટલે આપણે નીકળી ગયા છે ફેમિલી સાથે. જોઈ લો ભાઈ છે ને આ બધા
પાછા આવી ગયા બહુશત મહિલાને ઘેર. બરાબર, આ એની રૂમ છે. તમને બતાવું કે એ રૂમમાં અને કેવી રૂમમાં રહેશે એવો એવું ફીલ થાય. બરાબર છે, તમને બતાવું છે. આ કંઈક એની રૂમ છે. બરાબર, આ રીતનું કંઈક એનું છે ને કબાટનું એ છે. એનો બેડ છે. બેડના ગેલરીના એસીને એવું બધું છે. બરાબર છે, પંખો બધું જોઈ લો. આ સર છે ને વાત શું કહેવાય વોશરૂમને એવું બધું છે. બરાબર છે, એટલે આપણે જઈ જોવાનું થયું શું કહેવાય ડીમાર્ટમાં જ્યાં હતા. ડીમાર્ટમાં જઈને બધું ફરીને 8,500 રૂપિયાની વસ્તુ લઈને આવ્યા. બરાબર, આ ભાઈ છે ને આ બેઠી એવા 8,500 રૂપિયાની વસ્તુ લઈને આવી છે. બરાબર છે, એટલે કશું કહેવાય તો નહીં, પણ શું કહેવાય કે હવે જરૂર હતી એટલે વસ્તુ લાવવાનું જ હતું. બરાબર છે, એટલે કશું ના આવે તો જય મારી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બરાબર છે, બાય બાય, આવજો.